અરે બહુ બેટા, અત્યારે જમવાનું શું બનાવવાનું છે? હું વિચારું છું મમ્મી કે આજે આપણે ઉપવાસ કરી નાખીએ. કેમ, આજે શું છે તપાસ કરવાનો? મારું વજન થોડું વધી ગયું છે એટલે. તો તું ના ખાતી, અમને તો જમવા દે. મારે આ ઉંમરમાં ક્યાં મિલ્સ વર્ડ બનવા જાવું? એ હાંભળો, તમે ઘડીએ ને પડે મને કહો છો ને કે પૈસાની બચત કર, બચત કરતી નથી. તે જો આજે મેં પણ પૈસા બચાયા, એ પણ 50 રૂપિયા. હે, કઈ રીતે? એ તમે રોજ 100 નું પેટ્રોલ ભરાવો છો ને, તે મેં આજે 50 નું જ ભરાયું. લા બેટા, હું કચરો વાળી દઉં. અરે ના ના મમ્મી, હું વાળી દઈશ. આમે હું નવરી છું બેટા, મારે હું કામ છે? લાઈને વાળી દઉં. સારું તો લ્યો મમ્મી. હાલો હેતલ, આ કાંઈ નહીં બેટા, વહુ કે કચરો વાળી દો મમ્મી, તો આ વાળવા બેઠી બેટા. હા હા, ચલ ફોન મૂક. હા હા સેજલ બેટા, કઈ નહીં, આ તારી ભાભી મોઢું ચડાવીને આવી કે મમ્મી નવરા બેઠા હું કરો, એટલો કચરો તો વાળી દો. તો આ કચરો વાળું બેટા. હા હા મૂકવો બેટા. હા, જય માતાજી. લાવો મમ્મી, હું વાળી દઉં છું. એક તો આખા દિવસમાં એક જ કામ કર્યું, એમાં આખી દુનિયાને જણાવી દેશો, મારું નામ બદનામ કરશો. આજકાલના બૈરાઓ ઓફિસ ચલાવે, સાયકલ ચલાવે, સ્કૂટર ચલાવે, વિમાને બરાબર ચલાવે, પણ ઘર સંસાર કેમ બરાબર ચલાવી નહીં શકતા? શું? હા, આ બાજુ આ રિયા ભાભીને જો. અરે પેલા વાક્ય પૂરું કરવા દે. આ બાજુ આ રિયા ભાભી છે ને 15 જેમ આખું ઘર પેલું વ્યવસ્થિત ચલાવે છે. તો એને જ ભણવું હતું ને. તો એને જ પરણવાનો હતો. રિયા ભાભી મને પસંદ હતી, હું રિયા ભાભીને પસંદ હતો. તો વાંધો કોને હતો? એના ઘરવાળાને. આ નહીં સુધરે માણસ, નહીં સુધરે ક્યારે. અરે મારી ફ્રેન્ડનો ફોન છે, બાર હોટલમાં જમવા જવું છે. અરે ના ના, નથી જવું. હું ઘરે બનાવી નાખીશ, ખોટા પૈસા શું ખર્ચા કરવા. ઓહો, શું સમજદાર પત્ની મળી છે મને. અને તારો અવાજ તો જો, કેટલો મીઠો અવાજ છે તારો. મારો તો અવાજ જ એવો છે. અરે ચૂપ થાને, મારી માં મમ્મી સાંભળી જશે. મારો અવાજ જ એવો છે.